હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 9 ગુજરાતીની અંદર આપણે રિવિઝન ચાલતું હતું. રિવિઝનની અંદર આપણે એમસીક્યુ ચેપ્ટર વાઇઝ એમસીક્યુ જોઈ રહ્યા છીએ. આગલા વિડીયોની અંદર આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 આના એમસીક્યુ જોયા હતા. આજે આપણે ચેપ્ટર 3 પછી સાંભળ્યોજી બોલ્યા કાવ્યના એમસીક્યુ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. ચલો, પહેલો એમસીક્યુ શું છે? સુદામાનું દારિદ્ર દૂર કરવા શ્યામે શું કર્યું? સુદામાને કિંમતી વસ્ત્રો આપ્યા, પોતાના મહેલમાં રહેવા કહ્યું, પટરાણીઓને સુદામાની સેવા કરવા કહ્યું કે સોમદ્રષ્ટિ કરી? શું આવશે? પટરાણીઓને સુદામાની સેવા કરવા કહ્યું. ચલો, ત્યાર પછીનો એમસીક્યુ છે, સાંદીપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે? તો ઓપ્શનમાં શું છે? ઓપ્શન એ, પછી ગુરુજી શોધવા નિસર્યા, બી, આપણા હૃદયા સાથે ચાપ્યા, સી, કહ્યું સ્ત્રીને તે કીધો કે, અને ડી, ત્રણેય વાક્ય આવશે. શું આવશે? ઓપ્શન ડી, ગુરુજી શોધવા નિસર્યા, પોતાના હૃદય સાથે ચાપ્યા અને કહ્યું સ્ત્રીને તે કર્યો કેર. એટલે ઓપ્શન ડી આપણો એમસીક્યુનો જવાબ છે, ઓપ્શન ડી. ચલો, ત્યાર પછીનો એમસીક્યુ છે, પછી સાંભળ્યોજી બોલ્યા કડવું કયા આખ્યાનનું છે? અભિમન્યુ આખ્યાન, દસમસ્કંદ આખ્યાન, નળાખાખ્યાન કે સુદામા ચરિત? તો આપણો જવાબ શું છે? સુદામા ચરિત. ત્યાર પછી ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? ગાય દોવાનું, લાકડા લાવવાનું, કુહાડો લાવી આપવાનું કે ભિક્ષા માંગી લાવવાનું? તો લાકડા લાવવાનું. વહેલા ઉઠીને સુદામા અને કૃષ્ણ શેની ધૂન કરતા હતા? નરનારાયણની, લક્ષ્મીનારાયણની, સૂર્યનારાયણની કે વેદની? કોની પૂજા કરતા હતા? નરનારાયણની. કોની? સોરી, વેદની આવશે. સુદામા અને કૃષ્ણ કોના આશ્રમમાં ભણ્યા હતા? ઓપ્શન એ, દ્રોણાચાર્ય, ઓપ્શન બી, વરિષ્ઠ ઋષિ, ઓપ્શન સી, સાંદીપની ઋષિ, ઓપ્શન ડી, વાલ્મીકી ઋષિ? તો શું આવશે? ઓપ્શન બી, વશિષ્ઠ ઋષિ. સાંદીપની ઋષિ આવશે. પછી સાંભળ્યો આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? સાંદીપની ઋષિ અને તેના પત્ની વચ્ચે, સુદામા અને સાંદીપની ઋષિ વચ્ચે, શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે, શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે? તો આપણો જવાબ શું આવે છે? ઓપ્શન સી, શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે. સાંદીપની ઋષિએ એમના પત્નીને શું કહ્યું હતું? ઓપ્શન એ, તે સારું કર્યું બંનેને લાકડા લેવા મોકલ્યા. બી, તે કેર કીધો. સી, તે ડાપણનું કામ કર્યું. ડી, તે સારું કર્યું. શું આવશે આપણો જવાબ? બી, તે કેર કીધો. શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? ઓપ્શન એ, પછી ગુરુજી શોધવા નિસર્યા, બી, મળી જતા ત્રણેય પાત્ર, સી, તમો પાસ અમો વિદ્યા શીખતા, ડી, ટાઢે ધ્રુજે આપણી દેહ? તો ઓપ્શન સી આવશે, તમો પાસ અમે વિદ્યા શીખતા. ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? એ, ગાય દોવાનું, બી, લાકડા લાવવાનું, સી, કોહાડો લાવી આપવાનું અને ડી, ભિક્ષા માંગી લાવવાનું? તો લાકડા લાવવાનું. આ આપણા ઓપ્શનનો જવાબ છે. ચલો, હવે આ જ એમસીક્યુ આપણે ફરીથી રિપીટ કરીએ છીએ. ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? તો લાકડા લાવવાનું. શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? તમો પાસ અમે વિદ્યા શીખતા. સાંદીપની ઋષિએ એમના પત્નીને શું કહ્યું? તે કેર કીધો.
પછી સાંભળ્યું આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? તો શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે. સુદામા અને શ્રી કૃષ્ણ કોના આશ્રમમાં ભણ્યા હતા? તો સાંદીપની ઋષિના. વહેલે ઉઠીને સુદામા અને શ્રી કૃષ્ણ શેની ધૂન કરતા હતા? તો વેદની ધૂન કરતા હતા. ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? તો લાકડા લાવવાનું. પછી સાંભળ્યો બોલ્યા કડવું ક્યાં આખ્યાનનું છે? તો સુદામા ચરિતનું. સાંદીપની ઋષિને પોતાના વિદ્યાર્થી માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે? તો ગુરુજી શોધવા નિસર્યા, આપણા હૃદયા સાથે ચાપ્યા, કહ્યું સ્ત્રીને કીધો કેર. ત્રણેય વાક્યોમાં ઋષિ વિદ્યાર્થીઓ માટેનો સ્નેહ દેખાય છે. સુદામાનું દારિદ્ર્ય દૂર કરવા સામે શું કર્યું? સોમદ્રષ્ટિ કરી. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજા ચેપ્ટરના MCQ થયા. ચલો હવે આપણે ચેપ્ટર 4ના MCQ જોઈએ. एंटरप्रेन्योर बनेंगे बेटा दिन में सपने देखना छोड़ो. हु विल इन्वेस्ट इन તો ચેપ્ટર 4 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. બરાબર. પહેલો MCQ શું છે? ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં ભારતના વૈદિક ઋષિઓથી આજ સુધી કઈ અખંડ પરંપરા ચાલી આવી છે? ઓપ્શન એ જ્ઞાનની, બી શબ્દોની, સી સંશોધનની અને ડી તપની. તો આપણો જવાબ શું આવશે? શબ્દોની. આપણો જવાબ શું આવશે? શબ્દોની. ચલો ત્યાર પછીનો MCQ, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના લેખક વિનોબા ભાવે કયા નામે પ્રસિદ્ધ થયા? ઓપ્શન એ એકલો, બી સુંદરમ, સી આચાર્ય અને ડી રાષ્ટ્રીય શાયર. તો આપણો જવાબ શું છે? આચાર્ય. શું છે આપણો જવાબ? આચાર્ય. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના લેખક વિનોબા ભાવેનો જન્મ ક્યાં થયો હતો? ઓપ્શન એ ગાગુડે, બી જુનાગઢ, સી જામનગર અને ડી મિયા માતર. ક્યાં થયો હતો? ગાગુડેમાં. ક્યાં થયો હતો? ગાગુડેમાં. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં બહુ આગ્રહકારી કરીને ખવડાવવું કે અકર્યાત્યાની માફક ખાવું એને શું કહેવાય? ઓપ્શન એ વિકૃતિ, બી અત્યાચાર, સી જુલ્મ, ડી અઠ્ઠાગ્રહ. તો આપણો જવાબ શું છે? વિકૃતિ. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં ભારતીય સંસ્કૃતિ વિશે યાસ્કાચાર્ય શું કહ્યું છે? ઓપ્શન એ સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ, બી સનાતન છતાં અપરિવર્તન સંસ્કૃતિ, સી જૂનવાણી અને રૂઢિચુસ્ત સંસ્કૃતિ અને ડી ક્ષણભંગુર છતાં પુરાતન સંસ્કૃતિ. શું કહ્યું છે? જવાબ આપણો શું આવશે? સનાતન છતાં અપરિવર્તનીય સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના લેખકનો જન્મ કઈ તારીખે થયો હતો? 15 નવેમ્બર 1895, 11 ફેબ્રુઆરી 1914, 2 માર્ચ 1914, 11 સપ્ટેમ્બર 1895. ક્યારે જન્મ થયો હતો એમનો? 11 સપ્ટેમ્બર 1895. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એને શું કહેવાય? ઓપ્શન એ સાચી સમજદારી, બી સાચી માનવતા, સી સાચો આનંદ, ડી સાચી ઉદારતા. તો જવાબમાં શું આવશે? સાચો આનંદ. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં આખા ભારતને સંસ્કૃતિ માટે શું કહ્યું છે? ઓપ્શન એ ચિંતા, બી લાગણી, સી અભિમાન અને ડી વૈભવ. તો આપણો જવાબ શું આવશે? અભિમાન.
ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં વિકૃતિઓ કયા ક્ષીણ થતી જશે? એ. માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ ઘટતી જશે ત્યારે. બી. માણસમાં પશુ વૃત્તિ આવતી જશે ત્યારે. સી. દુનિયાભરની સંસ્કૃતિઓ અભ્યાસ કરવાથી. અને ડી. માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે. તો માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે સંસ્કૃતિ શું થતી જશે? ક્ષીણ થતી જશે. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના લેખકનું નામ શું છે? એ. નાથાલાલ દવે. બી. કવિ નાનાલાલ. સી. ઈશ્વર પેટલીકર. ડી. વિનોબા ભાવે. તો વિનોબા ભાવે. ભારતીય સંસ્કૃતિ સિદ્ધિ પાઠમાં આપણા પૂર્વજો ક્યાં પહોંચી ગયા હતા? એ. હિમાલયમાં. બી. જ્ઞાન શિખરમાં. સી. મોક્ષ પ્રાપ્તિ સુધી. અને ડી. ગૌરવ શિખર પર. તો ગૌરવ શિખર પર. આપણો જવાબ શું આવશે? ગૌરવ શિખર પર. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં ભારતમાં કઈ શક્તિ અસંકલિત પ્રવાહ રૂપે વિકસિત થતી આવી છે? એ. શારીરિક શક્તિ. બી. માનસિક શક્તિ. સી. શબ્દ શક્તિ. અને ડી. આર્થિક શક્તિ. તો આપણો જવાબ શું છે? શબ્દ શક્તિ. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? એ. માનવ સંપદા. બી. વિચાર સંપદા. સી. પ્રાણી સંપદા. અને ડી. વૈભવી રહેણી કહેણી. તો આપણી પાસે શું છે? અદ્વિતીય વિચાર સંપદા. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં બીજાની મહેનતનું લૂંટીને ભોગ ભોગવતા રહે તેને શું કહેવાય? એ. પ્રકૃતિ. બી. લૂંટારો. સી. વિકૃતિ. અને ડી. પ્રવૃત્તિ. તો આપણો જવાબ આવશે વિકૃતિ. ભારતીય સંસ્કૃતિ સિદ્ધિ પાઠના લેખકનું પૂરું નામ શું છે? એ. નાનાલાલ દવે. બી. વિનાયક નરહરિ ભાવે. સી. કાનજી ભગત. ડી. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. તો જવાબ શું છે આપણો? વિનાયક નરહરિ ભાવે. ભારતીય સંસ્કૃતિ સિદ્ધિ પાઠમાં શ્રમથી મળેલી ચીજ વહેંચીને ભોગવી એ માણસની શું કહેવાય? એ. દરિયાદિલી. બી. સંસ્કૃત. સી. ઈમાનદારી. અને ડી. પુરુષાર્થ. તો કોઈપણ ચીજો એકબીજાને વહેંચીને વાપરવી એને શું કહેવાય? સંસ્કૃતિ. અહીંયા શબ્દમાં ભૂલ છે. સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના લેખક વિનોબા ભાવે ચંદ્રક અને કયો એવોર્ડ એનાયત થયો હતો? ભારત રત્ન, રણજીતરામ સુવર્ણચંદ્રક, ભારત રત્ન, રેમ મેગ્સેસ એવોર્ડ અને પદ્મભૂષણ. કયો એવોર્ડ વિનોબા ભાવેને મળ્યો હતો? ભારત રત્ન રેમ મેગ્સેસ એવોર્ડ. ભારતીય સંસ્કૃતિ સિદ્ધિ પાઠનો પ્રકાર જણાવો. એ. લલિત નિબંધ. બી. લોકગીત. સી. કાવ્ય. અને ડી. ટૂંકી વાર્તા. તો જવાબ આપણો શું છે? લલિત નિબંધ. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના લેખક વિનોબા ભાવે કઈ ચળવળના અનુયાયી હતા? એ. દાંડીકૂચ. બી. હિન્દ છોડો આંદોલન. સી. બોરસદ સત્યાગ્રહ. ડી. ભૂદાન. તો જવાબ આપણો શું છે? ભૂદાન. ભારતીય સંસ્કૃતિ સિદ્ધિ પાઠમાં ભારતમાં સ્થળ કાળના ભેદો છતાં શેનું દર્શન થાય છે? એ. સંસ્કૃતનું. બી. એકતાનું. સી. દેશપ્રેમનું. અને ડી. આધ્યાત્મિકતાનું. તો શેનું સ્થળ અને કાળના ભેદો હોવા છતાં શેનો ભેદ દેખાય છે? એકતાનો. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠનમાં પશ્ચિમના લોકોમાં શેનો અંશ વધારે પ્રમાણમાં છે? એ. વિકૃતિનો. બી. સંસ્કૃતિનો. સી. પ્રકૃતિનો. અને ડી. સંશોધનનો. તો જવાબમાં આવશે વિકૃતિનો. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં હજારો વર્ષથી માણસે કરેલા જાત જાતના પ્રયોગોમાંથી શું મળ્યું છે? એ. વૈદિક જ્ઞાન.
બી આધ્યાત્મિક જ્ઞાન, સી ભારતીય સંસ્કૃતિ અને ડી વ્યવહારુ જ્ઞાન. તો જવાબ આપણો છે ભારતીય સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ સિદ્ધિ પાઠમાં વિકૃતિને સંસ્કૃતિ માનવી એને શું કહેવાય? એ સમજણ, બી અન્યાય, સી અનીતિ અને ડી ભૂલ. શું કહેવાય એને? ભૂલ કહેવાય. ભારતીય સંસ્કૃતિ સિદ્ધિ પાઠમાં નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી? એ વિકૃતિ એટલે સહજ સ્વભાવ, બી પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સી સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને ડી વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પાડવું. તો જવાબ છે આપણો વિકૃતિ એટલે સહજ સ્વભાવ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ થયા તમારા ચેપ્ટર 4ના MCQ. જે પણ MCQનું સોલ્યુશન અહીંયા મેં તમને આપ્યું છે એ તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે. જ્યારે પણ આપણે મળીશું વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે આ નોટ તમારી ચેક કરવામાં આવશે. થેન્ક યુ.